Good morning, students, and happy new year to all of you. હવે દીકરાઓ આપણે ટેક્સ્ટબુકમાં સેટ 2 ચાલુ થઈ ગયું છે, બરાબર? તો સૌપ્રથમ તમારી પાસે ટેક્સ્ટબુક અને ગ્રામરની બુક નહીં હોય તો તે લઈ લેજો. ટેક્સ્ટબુકમાં આપણે યુનિટ 1 વિશેની વાત જોઈ. એમાં એના હાર્ડ વર્ડ્સ, ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, એક્સરસાઇઝ, બરાબર? અને એમાં એક્ટિવિટી 3 સુધી આપણે વાત જોઈ હતી. એક્ટિવિટી 4 આપણે લખવાની જરૂર નથી. હવે દીકરાઓ પેજ નંબર 8 ટેક્સ્ટબુકમાં 8મા નંબરનું પેજ, એમાં એક્ટિવિટી 5 પર આવી જાઓ. એમાં એક્ટિવિટી 5 અને આ બધી વસ્તુ દીકરાઓ તમારે પેન્સિલથી ટેક્સ્ટબુકની અંદર જ લખવાનું છે, નોટમાં લખવાની જરૂર નથી. ચાલો તો પેન્સિલ લઈને બેસી જાઓ અને એક્ટિવિટી 5 પેજ નંબર 8 ટેક્સ્ટબુકમાં. ઓકે, ચાલો એમાં ઉપર જે એક્ઝામ્પલ આપેલું છે હું રીડ કરું છું. રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. નીચેના 2 ડાયલોગ વાંચો. એમાં ફર્સ્ટ, પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી. મમ્મી હું ભૂખી છું. હવે અંદર લાઈનમાં એક ડાયલોગ આપેલો છે, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. શું તું મને થોડી બિસ્કિટ આપશે? મમ્મી સેઝ હિયર દે આ રહી. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી. મમ્મી તારો ખૂબ ખૂબ આભાર. બરાબર? તો પહેલામાં દીકરાઓ તમે જુઓ, પિંકી મમ્મીને કહે છે કે હું ભૂખી છું, બરાબર? અને એના પછી જે ડાયલોગ બોલે છે એ અંડરલાઈનમાં આપેલું છે, મતલબ કે કમ્પ્લીટ કરવાનું છે. કારણ કે નીચેની મમ્મી શું કહે છે કે આ રો. આ રો મીન્સ કે તે કંઈક વસ્તુ માંગે છે, બરાબર છે? તો એ આપણને શાના બધી ખબર પડે? એના પછીનું જે સેન્ટેન્સ છે, મમ્મી કહે છે કે આ રહ્યું, તો એના બધી ખબર પડે કે કંઈક વસ્તુ માંગે છે. તો એમાં એ વાક્ય શું આપેલું છે? કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. શું તું મને થોડી બિસ્કિટ આપી શકશે? હવે આમાં દીકરાઓ કેન શબ્દ વાપરેલું છે. આ ગ્રામરનો ટોપિક છે. આપણે જ્યારે પહેલું ગ્રામરનો ટોપિક શીખીશું એમાં મોડલ ઓક્સિલરીઝ વિશે શીખવાનું છે. સહાયકારી ક્રિયાપદ. મોડલ ઓક્સિલરીઝ એટલે શું? સહાયકારી ક્રિયાપદ. બરાબર? તો એમાં આ બધા શબ્દ આવશે, કેન, મે, માઇટ, શુડ, મસ્ટ. બરાબર? તેની વાત આપણે ત્યારે કરવાની છે. કેન શબ્દ પરવાનગી માંગવા માટે અને પરવાનગી આપવા માટે વપરાય. ને બીજું, કેન શબ્દનો ઉપયોગ શું થાય કે તમે કોઈ કાર્ય કરી શકો છો, કોઈ કાર્ય કરવા માટે તમે શક્તિમાન છો, તમારી કાર્યક્ષમતા દર્શાવવી હોય તેના માટે કેન શબ્દ વપરાય છે, જેનો ગુજરાતી અર્થ શું થાય? શકે છે અથવા શકું છું. બરાબર? ને કોઈની પાસે કઈ વસ્તુ માંગો છો, રિક્વેસ્ટ કરો છો, પરવાનગી બરાબર, પરવાનગી માંગો છો, તેના માટે પણ આપણે કેન શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય. ને પરવાનગી આપી હોય તો કેન શબ્દ વિધાન વાક્યમાં આવે. બરાબર છે? આ કેન શબ્દના 2 ઉપયોગો થયા. પહેલું, પરવાનગી માંગવા માટે પ્રશ્નાર્થમાં વપરાય અને પરવાનગી આપવા માટે વિધાનમાં વપરાય. અને બીજું કે કેન શબ્દ તમે કોઈ કાર્ય કરી શકો છો, બરાબર? કે હું ઝડપથી દોડી શકું છું, હું અંગ્રેજી બોલી શકું છું, બરાબર? મારા દાદાજી ચશ્મા વગર વાંચી શકે છે, હું કાર ચલાવી શકું છું. તો જ્યારે કોઈ કાર્ય તમે કરી શકો છો, એની કાર્યક્ષમતા દર્શાવવી હોય, શક્તિ દર્શાવવી હોય, ત્યારે પણ કેન શબ્દ વપરાય છે. ઓકે, ક્લિયર? ચાલો એમાં બીજા નંબરનો ડાયલોગ. નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. નૈના કહે છે મારી પાસે મોબાઈલ નથી. બરાબર? હવે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે.
તો એ શું બોલે છે, કેન આઈ યુઝ યોર મોબાઈલ, શું હું તારો મોબાઈલ વાપરી શકું, બરાબર. પરમિશન માંગે છે, વાક્ય પ્રશ્નાર્થ આવે અને પરમિશન આપો તો વિધાન આવે, બરાબર. કેન આઈ યુઝ યોર મોબાઈલ, લીના સેઝ નો સોરી, ના માફ કરજે, તો નૈના શું કહેશે, ઇટ્સ ઓકે, સારું ચાલો કઈ વાંધો નહીં, બરાબર. તો એ પ્રમાણે આપણને નીચે બી એમાં ડાયલોગ્સ આપેલા છે જેને આપણે કમ્પ્લીટ કરવાના છે. તો એ દીકરા હું બોલતો જઈશ, તમારે પેન્સિલ થી ટેક્સ્ટ બુક ની અંદર જ લખવાનું છે, નોટમાં લખવાનું નથી. ચાલો બીમાં વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. ચાલો એમાં ફર્સ્ટ યુ સે આઈ ડોન્ટ હેવ મની, મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, મારે શર્ટ ખરીદવો છે. કેન યુ, પછી બરાબર છે, અંડરલાઈન છે, ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. ને બીજી વાત દીકરાઓ કઈ કે જ્યારે મોડલ ઓક્સિલરીઝ તમે વાપરો, મોડલ ઓક્સિલરીઝ એટલે હું તમને શબ્દ કહું છું, વિલ, શેલ, કેન, કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ, બરાબર. તો મોડલ ઓક્સિલરીઝ ની બાજુમાં જે ક્રિયાપદ આવે, બરાબર, એ હંમેશા મૂળ ક્રિયાપદ આવે, એમાં કોઈ પ્રત્યય લાગતો નથી. એટલે એ ક્લિયર થયું. જ્યારે પણ આપણે મોડલ ઓક્સિલરીઝ ની વાત કરીએ ને ત્યારે એના પછીનો આવતું ક્રિયાપદ મૂળ ક્રિયાપદ જ હોય, એને કોઈ પ્રત્યય લાગે નહીં. તો હવે તમે તમારા મિત્રને શું કહો છો કે આઈ ડોન્ટ હેવ મની, મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, મારે શર્ટ ખરીદવો છે. કેન યુ, પછી બ્રેકેટ છે, અંડરલાઈન, બરાબર છે. તો હવે એમાં શું આવશે, આપણે પોતાની રીતે વિચારીએ. કેન યુ એટલે શું તું મને, બરાબર, પૈસા આપી શકશે? કારણ કે તમે બોલો છો કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારે શર્ટ ખરીદવો છે, તો તમે તમારા મિત્રને શું કહેશો કે કેન યુ, પછી શું લખવાનું કે શું તું મને 200 રૂપિયા આપી શકશે કે 300 રૂપિયા આપી શકશે, બરાબર. એ પ્રમાણે આપણે કોઈ પણ વસ્તુ લખી શકીએ છીએ, આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો, બરાબર. કેન યુ ગીવ મી 300 રૂપીસ, બરાબર. શું તું મને 300 રૂપિયા આપી શકશે? હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં આપણને ખબર છે કે કેન, વિલ, બરાબર, એ બધા શબ્દ શરૂઆતમાં જે પણ મોડલ ઓક્સિલરીઝ છે, વિલ, શેલ, કેન, કુડ, મે, બરાબર છે. પછી વચ્ચે કર્તા આવી જાય ને એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો કેન યુ ગીવ મી 300 રૂપીસ, અથવા તમે 400 લખો, 500 લખો, જે યોગ્ય લાગે તે. શું તમે મને 300 રૂપિયા આપી શકશો? પ્રશ્નાર્થ. તો યોર ફ્રેન્ડ સેઝ, તમારો મિત્ર શું કહે છે, યસ, પછી હવે અંડરલાઈન છે, હા. તો હવે એમાં શું આવશે, યસ, વાય નોટ, હા, શા માટે નહીં, બરાબર છે. તો આપણે બીજામાં શું લખવાનું છે, યસ, પછી વાય નોટ, બરાબર. ચાલો તો પહેલામાં આ લખજો, બીજામાં ને દીકરાઓ અંદર પેન્સિલ થી લખજો, બોલ પેનથી લખતા નહીં, ટેક્સ્ટ બુકમાં લખવાનું છે, નોટમાં લખવાનું નથી. ચાલો તો યુ, તમે શું કહેશો, થેન્ક યુ વેરી મચ, બરાબર. તો આ પ્રમાણે દીકરાઓ આખો ડાયલોગ આપણો કમ્પ્લીટ થાય છે. હું ફરીથી એકવાર બોલું છું. યુ સે આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, મારી પાસે પૈસા નથી, મારે શર્ટ ખરીદવો છે. તો કેન યુ ગીવ મી 300 રૂપીસ, શું તમે મને 300 રૂપિયા આપી શકશે? બરાબર. તો તમારો મિત્ર શું કહે છે, યસ, વાય નોટ, હા, શા માટે નહીં. તો તમે શું કહેશો કે તારો ખૂબ ખૂબ આભાર, બરાબર છે, તમને હેલ્પ કરે છે, તો આપણે શું કહીશું, થેન્ક યુ વેરી મચ, અથવા થેન્ક્સ અ લોટ, બરાબર. આપણે આપણી રીતે લખવાનું છે, વાક્ય બંધબેસતું થવું જોઈએ, એવું નથી કે હું તમને જે કહું છું તે લખવાનું, વાક્ય બંધબેસતું બનવું જોઈએ. ચાલો હવે દીકરાઓ બીજું જે ડાયલોગ છે તે જોઈએ, રશ્મિ અને કોમલ વચ્ચેનો, બરાબર છે. ચાલો, રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. રશ્મિ શું કહે છે કે ભાઈ મારું સ્કૂટી આજે ખરાબ છે, મારે બજારે જવું છે. તો કેન આઈ પછી શું આવશે,
કે શું હું તારું સ્કૂટી વાપરી શકું, બરાબર છે. કેન આઈ, તો આમાં મેં વાક્ય લખેલું છે કેન આઈ ટેક યોર સ્કૂટી અથવા કેન આઈ યુઝ યોર સ્કૂટી, બરાબર. એકવાર આગળ તમે કેન શબ્દ વાપરો છો, કોઈ પણ મોડલ ઓક્સિલરીઝ વાપરો છો, તો દીકરા એક વસ્તુ યાદ રાખો કે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે કોઈ પ્રત્યય લાગતો નથી, બરાબર છે ને. પરમિશન માંગો છો એટલે કેન શબ્દ પ્રશ્નાર્થમાં આવે ને પરમિશન આપો છો તો કેન વાક્ય વિધાનમાં આવે. કેન આઈ ટેક યોર સ્કૂટી અથવા કેન આઈ યુઝ યોર સ્કૂટી, બરાબર છે. કોમર્સ ઇઝ ખાલી જગ્યા. હવે કોમર્સ શું કહે છે આપણને ખબર નથી, તો એના પછીનું વાક્યમાં દીકરાઓ જોવાનું આપણે રશ્મિ શું કહે છે, બટ ઇટ ઇઝ અર્જન્ટ. મતલબ કે કોમલે ના પાડી હશે, એટલે ડાયલોગમાં જે વાક્ય તમે કમ્પ્લીટ કરો છો એના પછીનું વાક્ય પણ આપણે નજર ફેરવવાની કે શું કહે છે, તો એના આધારે આપણને ક્લિયર ખ્યાલ આવશે, કોન્સેપ્ટ આપણો ક્લિયર થશે. રશ્મિ એમ કહે છે કે બસ ઇટ ઇઝ અર્જન્ટ. રશ્મિ કહે છે કે ભાઈ મારે તો બહુ અર્જન્ટ છે, મતલબ કે કોમલે ના પાડી હશે આપવાની. તો ને કારણ કે આપવાને હા પાડી હોય તો રશ્મિને આભાર માને, બરાબર છે. પણ એવી વાત નથી, આમાં રશ્મિ એમ કહે છે કે ભાઈ મારે ખૂબ જ અર્જન્ટ છે, તો કોમલે શું કહ્યું હશે કે ના, નો સોરી, બરાબર, ના મને માફ કરજે, એટલે રશ્મિ પછી કહે છે કે મારે ખૂબ જ અર્જન્ટ હતો. ચાલો આપણો ડાયલોગ આ પ્રમાણે બનશે. રશ્મિ સેઝ my scooty has a problem today, I want to go to market, can I take your scooty? Thomas says no sorry, ના માફ કરી દે. તો રશ્મિ શું કહે છે, but it is urgent, પણ ખૂબ જ અર્જન્ટ છે, બરાબર છે. તો આ પ્રમાણે દીકરાઓ ડાયલોગ જ્યારે તમે કમ્પ્લીટ કરો તેના પછીનું સેન્ટેન્સ પણ ધ્યાન રાખવાનું, તો આપણને ખ્યાલ આવશે. ચાલો થર્ડ ડાયલોગ કોની વચ્ચે આવેલું છે, વેદાંશ અને જય. વેદાંશ સેઝ I want to go to Baroda, મારે બરોડા જવું છે. I don't know the time of the next train, હવે પછીની જે ટ્રેન છે એનો ટાઈમ મને ખબર નથી, સમય ખબર નથી. કેન યુ ખાલી જગ્યા, તો એ જઈને શું પૂછે છે, કેન યુ હેલ્પ મી, શું તો મને મદદ કરી શકશે, બરાબર. શબ્દો શબ્દ આવે છે એટલે આપણે કેન વાપરેલું છે. પ્રશ્નાર્થ વાક્યમાં કેન પહેલા આવે, કેન યુ હેલ્પ મી, શું તો મને મદદ કરી શકશે. જય સેઝ નો, જય કહે છે કે ના, ને એના પછીનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, તો શું આવશે, નો, તે શું બોલશે, નો આઈ ડુ નોટ નો, બરાબર. ના મને ખબર નથી, અથવા નો આઈ ડોન્ટ નો, ના મને ખબર નથી. તો વેદાંત શું કહેશે, ઓ ઇઝ ઓકે, બરાબર. વેદાંત સેઝ ઓ ઇઝ ઓકે, અરે કઈ વાંધો નહીં, બરાબર છે. ચાલો તો એ ડાયલોગ પર આપણે આખું જોઈ લઈએ. Vedant says I want to go to Baroda, I don't know the time of the next train, can you help me, શું તું મને મદદ કરશે. Jay says no, ના I don't know, ના મને ખબર નથી. તો Vedant says oh is okay, બરાબર. એ શું કહેશે, અરે કઈ વાંધો નહીં, બરાબર. તો આ પ્રમાણે દીકરાઓ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. ટેક્સ્ટ બુકમાં લખજો પેન્સિલથી, બરાબર છે. ચાલો એના પછી જે દીકરાઓ એક્ટિવિટી 6, read the dialogue carefully. એમાં એક્ઝામ્પલ હું વાંચું છું. Jackie says, Uncle, I do not feel well today. અંકલ આજે મને સારું લાગતું નથી, મારી તબિયત બરાબર નથી. અંકલ સેઝ ઓ
યુ શુડ ગો ટુ બેડ. અરે તારે આરામ કરવો જોઈએ. આઈ વિલ કોલ ડોક્ટર. હું ડોક્ટરને બોલાવું છું. બરાબર. નેક્સ્ટ, Janki ask the uncle, can I watch a film on TV please? જાનકી અંકલને પૂછે છે કે મહેરબાની કરીને શું હું ટીવી પર ફિલ્મ જોઈ શકું? જો આમાં શકું પરમિશન માંગવાની વાત છે એટલે કેન શબ્દ વપરાયો. બરાબર છે પ્રશ્નાર્થમાં. અંકલ સેઝ નો યુ શુડ નોટ વોચ ટીવી. ના, તારે ટીવી જોવું ન જોઈએ. યુ શુડ ટેક રેસ્ટ. તારે આરામ કરવો જોઈએ. ચલો હવે દીકરાઓ આમાં ગ્રામરનો બીજો ટોપિક આપણનો આવે છે શુદ્ધ શબ્દો. પહેલા આપણે કેન શબ્દની વાત જોઈ. શુદ્ધ શબ્દનો અર્થ શું થાય જોઈએ? શુદ્ધ શબ્દ કેન શબ્દોને આપણે વાત જોઈએ અને એક્ઝામ્પલ જોયા. કેન શબ્દનો અર્થ શકું છે, પરવાનગી માંગવા, પરવાનગી આપવા ને કોઈ કાર્ય તમે કરી શકો જેના માટે કેન શબ્દ આવે. તો હવે દીકરાઓ શુદ્ધ શબ્દનો અર્થ શું થાય? શુદ્ધ શબ્દનો અર્થ થાય જોઈએ. જ્યારે આપણે વાક્ય બોલીએ અને એમાં જોઈએ શબ્દનો ઉચ્ચાર થાય પાછળ, તેમાં આપણે શુદ્ધ શબ્દ વાપરવાનો છે. શુદ્ધ શબ્દ ક્યારે વપરાય? કોઈને સલાહ આપવા માટે, સલાહ, સૂચન, એડવાઇસ, સજેશન્સ. બરાબર કે ભાઈ તારે આરામ કરવો જોઈએ, તારે ટીવી ન જોવું જોઈએ, તારે બહારનું ખાવાનું ન ખાવું જોઈએ, તારે વહેલા ઉઠવું જોઈએ, તારે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ, તારે નિયમિત કસરત કરવી જોઈએ. બરાબર. તું બીમાર છે તો તારે ડોક્ટરને બોલાવવા જોઈએ. તો કોઈને સલાહ આપવા માટે, સૂચના આપવા માટે, સજેશન્સ, એડવાઇસ, બરાબર, એના માટે આપણે શુદ્ધ શબ્દ વપરાય છે. એટલે શુદ્ધ શબ્દનો અર્થ શું થાય છે જોઈએ. જ્યારે પણ વાક્યમાં પાછળ જોઈએ શબ્દનો ઉચ્ચાર થાય એમાં આપણે શુદ્ધ શબ્દ વાપરવાનું છે. અને બીજી વાત એ કે શુદ્ધમાં કેવું છે કે કોઈ કાર્ય કમ્પલ્સરી નથી. બરાબર છે. તમે કાર્ય કરો નહીં કરો, બરાબર છે, તમારી ઉપર ડિપેન્ડ છે. એટલું બધું કમ્પલ્સરી નથી ને નહીં કરો તો એટલું કે નુકસાન થવાની શક્યતામાં રહેલી નથી. બરાબર છે. તો એના માટે આપણે શુદ્ધ વાપરવાનું છે કે તારે આમ કરવું જોઈએ, તારે આમ ન કરવું જોઈએ, એડવાઇસ, સજેશન્સ. બરાબર. એના માટે આપણે શુદ્ધ વાપરવાનું. ચાલો એમાં જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ. પણ શું આપેલું છે? નાઉ ગીવ યોર સજેશન્સ ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન્સ. તમારે નીચેની જે પરિસ્થિતિ છે એમાં વિકાસને તમારે સજેશન્સ આપવાનું છે, સૂચના આપવાની છે, સલાહ આપવાની છે. બરાબર છે. ઓકે. એમાં ફર્સ્ટ વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. વિકાસ ઝાડ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ. તમે તેને જોઈ રહ્યા છો. તો હવે તમે એને શું સલાહ આપશો? એક વાક્ય આપણે હકારમાં અને એક વાક્ય નકામ એવી રીતે બનાવવાનું કારણ કે બે સેન્ટેન્સ છે. બરાબર છે. એમાં હવે ફર્સ્ટ વાક્ય છે તે યુ ખાલી જગ્યા નો ખાલી જગ્યા the tree. You ખાલી જગ્યા save trees. ચાલો તો આ પહેલું છે આપણું વિકાસ ઝાડ કાપી રહ્યો છે, તમે તેને જોઈ રહ્યા છો. બરાબર. તો તમે હવે એને કઈ સલાહ આપશો? સજેશન્સમાં શું એને કહેશો? બે વાક્ય લખવાના છે, એક નકાર એક હકાર, બધામાં એ પ્રમાણે જ છે. તો તમે એને પહેલા શું કહેશો કે ભાઈ તારે ઝાડ કાપવું ન જોઈએ. હું શું બોલું છું? તારે ઝાડ કાપવું ન જોઈએ.
તારે ઝાડ બચાવવા જોઈએ, બરાબર છે, સેવ એટલે બચાવવું. એક વાક્ય નેગેટિવ અને એક હકાર બનાવવાનું છે. ને પાછળ બહુ શબ્દો બોલું છું જોઈએ. ને પહેલા મેં તમને કહ્યું કે જોઈએ શબ્દ આવે એટલે આપણે શુદ્ધ વાપરવાનું છે. સલાહ આપો છો, સજેશન્સ આપો છો એના માટે. ને આપો આ બધા મોડલ ઓક્સિલરીઝ છે. ફરીથી હું કહું છું, will, shall, should, would, can, could, must, may, might આ બધા મોડલ ઓક્સિલરીઝ છે. સહાયકારી ક્રિયાપદ છે અને સહાયકારી ક્રિયાપદ આવે તેની સાથેનું ક્રિયાપદ મૂળરૂપ આવે કોઈ પ્રત્યય લાગે ને એસ ઈએસ આઈએનજી કઈ લાગે ને, બરાબર. તો તારે ઝાડ કાપવું ન જોઈએ. જોઈએ શબ્દ બોલાય છે should. You should not cut the tree. હવે આમાં મેં should લખ્યો એટલે ક્રિયાપદ મૂળરૂપ આવશે, કોઈ પ્રત્યય લગાડવાનું નથી. હવે બીજા વસ્તુ આવશે યુ ખાલી જગ્યા સેવ ટ્રીઝ. તારે ઝાડ બચાવવું જોઈએ તો you should save trees. હવે એક નેગેટિવ થઈ ગયો અને એક હકાર થઈ ગયો. તારે ઝાડ બચાવવું જોઈએ, you should save trees. ચાલો હવે એને સેકન્ડ. Vikas is crossing the signal. વિકાસ સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે. The red light is on. રેડ લાઈટ ચાલુ છે, બરાબર. ટ્રાફિક સિગ્નલ ની વાત છે કે વિકાસ સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે, લાલ લાઈટ ચાલુ છે. તો હવે તમે એને કઈ સલાહ આપશો? યુ ખાલી જગ્યા ધ રેડ સિગ્નલ. આપણે એને બે સલાહ આપીશું, એક નેગેટિવ અને એક હકાર. બધામાં આપણે બે વાક્ય આપેલો હોય તો એક નકાર ને એક હકાર બનાવવાનો છે. ઓકે, તમે એને શું સલાહ આપશો કે ભાઈ તારે રેડ સિગ્નલ ક્રોસ કરવું જોઈએ નહીં, બરાબર. તારે ત્યાં રાહ જોવી જોઈએ. જોઈએ શબ્દ આવે છે આપણે શુદ્ધ વાપરવાનો છે, બરાબર. દીકરાઓ ધ્યાનમાં રાખો, બરાબર છે. જોઈએ શબ્દ આવે તો શુદ્ધ વાપરવાનું છે. શકે છે, શકું છે એટલે કેન વાપરવાનું છે, બરાબર. તારે એ સિગ્નલ ક્રોસ ન કરવું જોઈએ. નકાર વાક્ય છે તો નકાર વાક્ય એટલે શુદ્ધની બાજુમાં નોટ લખી દેવાનું ને ક્રોસ, બરાબર. નકાર વાક્ય છે should not, will not, can not, could not, may not, must not, બરાબર છે. એની બાજુમાં નોટ વાપરવાનું ને મૂળરૂપ ક્રિયાપદનું. You should not cross the red signal. તારે રેડ સિગ્નલ ક્રોસ ન કરવું જોઈએ, તારે ત્યાં રાહ જોવી જોઈએ. હવે આ વાક્ય હકાર આવશે you should wait there. ઓકે, મોડલ ઓક્સિલરીઝ એમે ને ક્રિયાપદનું મૂળરૂપ વર્બ, બરાબર. મોડલ ઓક્સિલરીઝ પહેલા આવે ને ક્રિયાપદ એની પાછળ આવે, બરાબર. એટલે આને સહાયકારી ક્રિયાપદ કહેવાય કે મુખ્ય ક્રિયાપદની પહેલા આવીને તેને સહાય કરે એટલે આને કહેવાય સહાયકારી ક્રિયાપદ, મોડલ ઓક્સિલરીઝ. ઓકે, એક વાક્ય નેગેટિવ, એક વાક્ય હકાર થઈ ગયો. આ પણ નેગેટિવ અને હકાર થઈ ગયો, બરાબર છે. ચાલો થર્ડ સેન્ટેન્સ. Vikas is weak. He does not eat fruits. બરાબર છે. શું કહે છે કે વિકાસ નબળો છે. વીક એટલે નબળો, અશક્તિ. વિકાસ નબળો છે, એને અશક્તિ છે. He does not eat fruits. તે ફળ ખાતો નથી. તો હવે આપણે એને બે સજેશન્સ આપવાની છે, બે સલાહ આપવાની છે, એક નેગેટિવ માં અને એક હકારમાં. ઓકે,
તો હવે આવા દીકરાઓ આપણે એને સલાહ આપવાની છે, એક નેગેટિવ વાક્ય બનાવવાનું અને એક હકાર બનાવવાનું છે. તો આપણે એને સલાહમાં શું કહીશું? ફ્રૂટ ખાતો નથી, એને વીકનેસ થઈ ગયેલી છે, અશક્તિ છે, તો આપણે એને શું કહીશું કે ભાઈ તારે બહારનું ખાવું ન જોઈએ. જે જંક ફૂડ છે, બરાબર, જે ફાસ્ટ ફૂડ છે બહારનું, તો તારે ફાસ્ટ ફૂડ છે કે જંક ફૂડ છે ખાવું ન જોઈએ, તારે ફ્રૂટ્સ ખાવા જોઈએ, બરાબર છે. એક આપણે નેગેટિવમાં સજેશન આપીશું અને એક હકારમાં સજેશન આપીશું, એને સૂચના આપીશું, બરાબર છે. તો પહેલામાં આપણે એને શું કહીશું? પહેલું વાક્ય નેગેટિવ બનાવી દઈએ. યુ શુડ લખે જોઈએ આવે એટલે ને ખાવ એટલે eat more. You should not eat fast food. Okay? You should not eat fast food. તારે ફાસ્ટ ફૂડ ખાવું ન જોઈએ, નકાર should not eat. ન હવે આપણે એને હકારમાં શું આપણે કહીશું કે ભાઈ તારે ફ્રૂટ્સ ખાવા જોઈએ. એક વાક્ય નેગેટિવ આપો અને એક હકાર બનાવીએ. ચાલો, તો હકારમાં શું આવશે? You should eat fruits. ઓકે, તો આ પ્રમાણેનું આપણું વાક્ય કમ્પ્લીટ થાય છે. You should not eat fast food, પહેલું નેગેટિવ, ને બીજું you should eat fruits. બરાબર, એક વખત. ચાલો નેક્સ્ટ, એના પછી 4. વિકાસ has 2 pencils. વિકાસ પાસે 2 પેન્સિલ છે. His friend has no pencil. તેના મિત્ર પાસે પેન્સિલ નથી. તો તમે હવે એને શું સલાહ આપશો વિકાસને કે ભાઈ તારે તારા મિત્રને એક પેન્સિલ આપવી જોઈએ. નામા વાક્ય એક જ છે, બરાબર, એટલે આપણે કે બે વાક્ય બનાવવાની વાત નથી કે નેગેટિવ અને હકાર. આમાં સિમ્પલ સાદું જે યોગ્ય હોય તે લખવાનું છે. વિકાસ પાસે 2 પેન્સિલ છે, એના મિત્ર પાસે નથી, તો આપણે એને સલાહ શું આપીશું? એને શું કહીશું કે ભાઈ તારે એક પેન્સિલ તારા મિત્રને આપવી જોઈએ. જોઈએ શબ્દ હું બોલું છું. જોઈએ આવે એટલે શું લખવાનું છે? શુદ્ધ. ને શુદ્ધ લખ્યા પછી ક્રિયાપદનું મૂળરૂપ. નકાર હોય તો શુદ્ધની બાજુમાં નોટ. આ કોન્સેપ્ટ ક્લિયર કરો દીકરાઓ, બરાબર છે. ચાલો, તો આપણે એને શું કહીશું કે you should give, બરાબર, ને બીજી વસ્તુ તો આપેલી જ છે, you should give a pencil to your friend. બરાબર, you should give a pencil to your friend. ચાલો, ઠીક. વિકાસ is walking slowly. વિકાસ ધીમેથી ચાલી રહ્યો છે. His school bell rang. બરાબર, તેને શાળાનો બેલ વાગી ગયો છે. વિકાસ ધીમેથી ચાલી રહ્યો છે અને શાળાનો બેલ વાગી ગયો છે. તો હવે આપણે એને શું સલાહ આપીશું? 2 સલાહ આપીશું વિકાસને કે ભાઈ એક તો નકાર એક હકાર બનાવવાનું. 2 વાક્ય આવે એટલે કે ભાઈ તારે ધીમેથી નહીં ચાલવું જોઈએ, ને બીજું કે તારે ઝડપથી ચાલવું જોઈએ. બરાબર છે. જોઈએ આવે એટલે શું વાપરવાનું છે? ચાલો, you બ્લેન્ક આપ્યું છે અને સ્લોલી, ને બીજામાં you ખાલી જગ્યા ફાસ્ટ. બરાબર, પહેલું વાક્ય નેગેટિવ બનાવીએ. You should not walk slowly. બરાબર, તારે ધીમેથી ચાલવું ન જોઈએ. You should not walk slowly. તારે ઝડપથી ચાલવું જોઈએ. You should run fast. બરાબર છે. You should run fast. તારે ઝડપથી દોડવું જોઈએ. અથવા you should walk fast. તારે ઝડપથી ચાલવું જોઈએ. walk શબ્દ લખીએ, walk શબ્દ વધારે સુટેબલ છે. ચાલો, ઓકે. તો આ દીકરાઓ એક્ટિવિટી આપણી 5 અને 6 કમ્પ્લીટ થઈ. 5 માં આપણે કેસ શબ્દની વાત જોઈ. પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં પરવાનગી માંગવાના આપવા માટે,
બરાબર, અને કોઈ કાર્ય કરી શકો છો એના માટે વપરાય, જેનો અર્થ શું થાય છે? સકેત છે. ત્યારબાદ દીકરાઓ આપણે શુદ્ધ શબ્દની વાત જોઈ. શુદ્ધ શબ્દનો અર્થ થાય છે જોઈએ. બરાબર, કોઈ કાર્ય તમે કરી શુદ્ધ શબ્દ એટલે જોઈએ. કોઈ વ્યક્તિને તમે સલાહ આપો છો, સૂચન આપો છો કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તેના માટે શુદ્ધ શબ્દ વપરાય. બરાબર ને? આ દીકરાઓ પેન્સિલની અંદર લખી દેજો. ચાલો, એક્ટિવિટી 6 માં આ એ હતું. હવે એમાં બી ચાલો, એમાં દીકરાઓ મેચિંગ છે. એમાં પણ શુદ્ધ વિશેની જ વાત છે. વર્ક ઇન pairs, match A with B and make meaningful sentences. તમારે A અને B નું મેચિંગ કરવાનું છે અને meaningful sentence બનાવવાનું છે, યોગ્ય વાક્ય બનાવવાનું છે. ચાલો, A અને B આપેલું છે તો એમાં દીકરાઓ આપણે અંદર ટીક કરવાની છે. બુકની અંદર અલગથી કોઈ વાક્ય બનાવવાના નથી, ફક્ત તમે મેચિંગ બતાવી દેવાનું છે અંદર. ચાલો, તો પહેલું સેન્ટેન્સ, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. મોડું થઈ ગયું છે અને તમે ખૂબ થાકી ગયા છો. તો સામેનામાંથી કયું આવશે? સામેનામાંથી ઓપ્શન પહેલામાં ત્રીજું આવશે, યુ શુડ ગો ટુ બેડ. બરાબર, મોડું થઈ ગયું છે, તમે થાકી ગયા છો તો તમારે આરામ કરવો જોઈએ, તમારે સૂઈ જવું જોઈએ. તો પહેલામાં શું આવશે? થર્ડ. આમાં લખી દો. બરાબર, પહેલામાં થર્ડ, યુ શુડ ગો ટુ બેડ. સેકન્ડ, the station is very far from here. અહીંથી સ્ટેશન ખૂબ જ દૂર છે. તો સામેનું આવશે પાંચમું કે we should take an auto. આપણે ઓટો કરાવવી જોઈએ, આપણે રિક્ષા કરાવવી જોઈએ. જોઈએ શબ્દ આવે છે શુદ્ધ. ચાલો, બીજામાં કયો આવશે? સામેનું પાંચમું. ચાલો, થર્ડ, the red traffic light is on. બરાબર, ટ્રાફિકની લાલ લાઈટ ચાલુ છે. તો કયું સેન્ટેન્સ? સામેનું બીજું, we should stop our car here. આપણે આપણી કાર અહીં ઊભી રાખવી જોઈએ. બરાબર, લાલ લાઈટ ચાલુ છે તો આપણે આપણી કાર ઊભી રાખવી જોઈએ. જોઈએ શબ્દ આવે છે એટલે શુદ્ધ. ચાલો, તો થર્ડમાં શું આવશે? સામેનું સેકન્ડ. ચાલો, ફોર્થ, my friend cannot solve the sums. મારો મિત્ર દાખલા ઉકેલી શકતો નથી. બરાબર, શકતો નથી આઈ એટલે cannot. મારો મિત્ર દાખલા ઉકેલી શકતો નથી. તો સામેનું 7, I should help him. મારે તેને મદદ કરવી જોઈએ. જોઈએ એટલે શુદ્ધ. શકવું નથી એટલે કેન આવશે, cannot. બરાબર છે? આ દીકરાઓ થોડું કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ, ઈઝી છે, આવડી જશે. બરાબર, ચાલો, તો ચોથામાં કયો આવશે? સામેનું 7. ચાલો, we should clean the school ground. આપણે શાળાનું મેદાન સાફ કરવું જોઈએ.